પ્રસંગ મને જે ટચ કરનારા મળ્યા એ હું કહું, વારે વારે એટલા માટે કહું, સમાજમાં આ થોડીક આસ્તિક બુદ્ધિ આવે તો માણસ સુખી થાય. મેં એક વડોદરાનો પ્રસંગ એક બે વાર કથામાં જણાવ્યો કે એક ડોક્ટર હતા વડોદરામાં, શૈલેષ મહેતા એનું નામ. મેં સાંભળેલી આ વાત કે શૈલેષ મહેતા હાર્ટના સ્પેશિયાલિસ્ટ હતા ને એને ભગવાનમાં બહુ ભરોસો નહીં, અને લગભગ મહિનામાં ઘણા બધા હાર્ટના ઓપરેશનો એ કરે. બબે 3-3 મહિના લાઈનમાં લોકોને રહેવું પડે. આ રોજના 10 ઓપરેશન તો એ હાર્ટના કરતા હશે. આવો માણસ. એમાં એક ભાઈની દીકરી, 6 વર્ષની દીકરી, અને એનું હાર્ટ બગડેલું, હૃદય બગડેલું, અને એને શૈલેષ મહેતા પાસે લાવ્યા. એટલે શૈલેષ મહેતાએ તપાસ કરીને એમ કીધું કે આ તમારી દીકરીનું તમે તાત્કાલિક ઓપરેશન કરાવો. ઓપરેશન નહીં કરાવો તો 2 થી 3 મહિનામાં આ દીકરી મરી જશે. અને ઓપરેશન જો તમે કરાવશો તો પણ 70% કેસ ફેલ થવાના જ ચાન્સ છે. કદાચ 30%માં આ દીકરી બચે તો બચે. નિર્ણય હવે તમારે જે લેવો હોય તે. એના મા બાપે નિર્ણય લીધો કે જે થાય તે, પણ અમારે આ દીકરીનું ઓપરેશન કરાવવું છે. નહીં કરાવીએ તો મરવાની છે. કદાચ કરાવીએ તમે જે કહો છો 30%માં કદાચ બચે તો 30%માં અમારા ભાગ હોય ની 30% અમારા ભાગમાં આવે તો અમારી દીકરી બચી જાય. અમુક ઘટનાઓ એવી હોય ને કે અમુક મા બાપો એવા હોય કે દીકરીઓ માટે કેટલી મોટી ભાવના રાખતા હોય. અમુક દીકરીઓને મારતા હોય, ભ્રૂણ હત્યા કરતા હોય. એના માટે આ વાત પ્રેરણાદાયી હોવી જોઈએ. જે અમારો તેજસભાઈ ઠાકોરજીના ઘરેણા દઈ ગયો એની દીકરીના બર્થડે નિમિત્તે. દીકરાના બર્થડે તો ધૂમધામથી ઉજવે, દીકરીના બર્થડે ધૂમધામથી ઉજવે લોકો. આજે એક દીકરીએ જ આ હાર બનાવ્યો. 2-3 દિવસથી આ બનાવતી હતી કે મારે સ્વામીને હાર પહેરાવો, મારો જન્મ દિવસ છે. બિહારમાં એક ગામ છે કે જ્યાં દીકરી જન્મે ને ત્યારે ઉત્સવ કરવામાં આવે, અને એના પિતાજી 10 ઝાડવા ફળના ખેતરોમાં વાવે, 10 વૃક્ષો વાવે, અને ઈ વૃક્ષો ફળમાં એના જે કંઈ ફળ, ચીકુ, કેરી જે કંઈ આવે એ વેચે. એમાંથી જે પૈસા આવે એ દીકરીના નામે મૂકવામાં આવે, અને દીકરી સાસરે જાય તો એ ઝાડવાની ઇન્કમ દીકરીની રહે, અને દીકરી જન્મે ત્યારે ઉત્સવ મનાવે. મા બાપે નક્કી કર્યું કે દીકરીને મારે, અમુક દીકરીઓ એવી હોય ને ભાઈ, આ દીકરા બી એવા ડાયા હોય, દીકરીઓ બી એવી ડાયા હોય. એક પ્રસંગ યાદ આવ્યો તો કહી દઉં કે એક દીકરીના હાથમાં સફરજન, 2 હાથમાં એક સફરજન હતું. અને એની માએ એમ કીધું બેટા 1 સફરજન મને દેના. એટલે છોકરીએ જમણા હાથમાં હતું તરત બટકું ભરી લીધું સફરજન. પછી આ હાથમાં હતું એનું એક બટકું ભર્યું, અને 2 એઠા કરી નાખ્યા સફરજન. એટલે એની માને એમ થયું કે માળી જોતો ખરી, દેવું નથી, એટલે 2 એઠા કરી નાખ્યા. અને ત્યાં દીકરી એટલું બોલી કે માં લે આ સફરજન લે, આના કરતા વધારે મીઠું છે. એ કે આ મિસઅન્ડરસ્ટેન્ડિંગની હું ઘણી વાર વાત કરું, આમાં આવું ઉતાવળું થવામાં ઘણી વાર આવું હોય. એને બટકું ભર્યું, એઠું કરવા નહોતું ભર્યું, ચાખવા ભર્યું હતું કે મારે મારી માને જે સફરજન દેવું એ મીઠું સફરજન આપવું. અને એટલા માટે આ મા બાપે નક્કી કર્યું કે મારે આ જે થાય ઓપરેશન કરાવવું છે. પણ એ છોકરીની મા બહુ આસ્તિક હતી, ભગવાનની ભક્ત હતી. અને એક દિવસ દીકરીના ઓપરેશનનો સમય આવ્યો એટલે એની મા એની છોકરીને તૈયાર કર્યા કરતી હતી. માથે હાથ ફેરવીને કે બેટા તું મૂંઝાતી નહીં, તારા હૃદયમાં ભગવાન બેઠા છે ને એ તારી રક્ષા કરશે. બેટા તારી ભગવાન રક્ષા કરશે, તારા હૃદયમાં ભગવાન છે ને એ તારી રક્ષા કરશે. અને જ્યારે એડમિટ કરવાનો સમય આવ્યો, માં સતત આ વાત કર્યા કરતી, બેટા તું મૂંઝાતી નહીં, તારા હૃદયમાં ભગવાન બેઠા ને તારી રક્ષા કરશે. ઓપરેશન થિયેટરમાં છોકરીને લઈ ગયા, અને ડોક્ટર સાહેબ આવ્યા, શૈલેષ મહેતા. એટલે આ દીકરીએ એવું કહ્યું કે સાહેબ આજ મારું ઓપરેશન થવાનું છે ને, તમે મારું હૃદય ખોલવાના છો ને? તો કે હા બેટા, પણ તું મૂંઝાતી નહીં, હું તને સારું કરી દઈશ. એટલે જરાક પ્રોત્સાહન દેવા ડોક્ટર પર, મૂંઝાતી નહીં. હું ડોક્ટરને કહે છે દીકરી કે સાહેબ હું મૂંઝાતી નથી, પણ સાહેબ તમે મારું હૃદય ખોલો ને
મને મારી મા એમ કહેતી હતી, બેટા તારા હૃદયમાં ભગવાન બેઠા છે, એ તારી રક્ષા કરશે. જ્યારે તમે હૃદય ખોલો ને ત્યારે તમે જોઈ લેજો ને પછી મને કહેજો કે ભગવાન કેવા છે. તમે હૃદય ખોલો ત્યારે જોઈ લેજો ને પછી મને કહેજો કે ભગવાન કેવા હતા. આ ડોક્ટર તો એટલા બધા ઈશ્વરમાં ભરોસો નહોતા રાખતા. દીકરીની વાત માની લીધી. ઓપરેશન થિયેટરમાં જ્યારે એનું હૃદય ખોલવામાં આવ્યું, આસિસ્ટન્ટ લોકો બધા ડોક્ટર ફરતા ઉભેલા, પણ જ્યાં ખોલ્યો ને હૃદય, તો હૃદયમાં બ્લડ જ નહોતું આવતું. એટલે ડોક્ટરોએ બધા આસિસ્ટન્ટોને કીધું કે હવે બધું મશીનરી બંધ કરી દો, આ હૃદયમાં લોહી જ નહીં આવતું, હવે આ કેસ ફેલ થઈ જશે. એટલે ડોક્ટર આમ મોજા બોજા કાઢીને ખુરશી ઉપર બેઠા. પણ ઓલી દીકરીની વાત યાદ આવી કે મેં તો કોઈ દી ભગવાનમાં ભરોસો નથી કર્યો, પણ આ દીકરી એમ કહેતી હતી, મારી મા એમ કહેતી હતી કે હૃદયમાં ભગવાન બેઠા છે, એ તમે જોઈ લેજો. જો ભગવાન જેવું કોક હોય તો આ દીકરીને બચાવે. હવે મારા હાથની વાત નથી. એ ડોક્ટરે મનોમન ખુરશી ઉપર બેઠા બેઠા પહેલી વાર ત્યારે પ્રાર્થના કરી કે આ દુનિયા ભગવાનમાં માને છે, જો કોઈ ભગવાન જેવું હોય તો આ દીકરીની રક્ષા કરે. અને એ જ સમયે આસિસ્ટન્ટ બધા બોલ્યા કે સાહેબ હૃદયમાં લોહી આવવા માંડ્યું કે. અને ડોક્ટર સાહેબે 4.5 કલાક ઓપરેશન કર્યું અને દીકરીનું ઓપરેશન સફળ થયું. અને જ્યારે બહાર આવ્યા ત્યારે ડોક્ટર સાહેબે એની માને એટલું કીધું દીકરીની કે હવે આ દીકરીનું હૃદય 60 વર્ષ સુધી ધોમધોકાર કામ કરતું રહેશે, બંધ નહીં પડે. અને ડોક્ટર સાહેબ જેને વાત કરતા હતા એક હોટેલમાં જમતા એ કોઈ વક્તા કે સંન્યાસી એણે આ વાત કરેલી કે ડોક્ટર મારી પાસે ત્યારે પોતાનો અનુભવ કહેતા એમ બોલ્યા કે પછી મેં વળતે દાડે મારી હોસ્પિટલમાં એક ઈશ્વરની તસવીર લગાડી અને પછી હું રોજ કોઈ ઓપરેશન કરવા જાઉં ત્યારે હું ભગવાન આગળ ઊભો રહીને એટલી પ્રાર્થના કરું કે હું તો સામાન્ય જ્ઞાન ધરાવું છું, મારા જ્ઞાનથી હું મહેનત કરીશ, પણ આ કેસને સફળ કરવો એ તો ઉપરવાળા તારા હાથની વાત છે. વાલા ભક્તો, મારે તમને બધાને એ કહેવું છે કે જરૂર આપણા પુરુષ પ્રયત્નોથી અમુક કામો આપણે કરી શકીએ, પણ અમુક કામો તો ઉપર વાળો જ કરતો હોય છે. મને બી મારા જીવનને આવા ઘણા ફિલિંગ થાય કે આપણે આપણી બુદ્ધિથી કે આપણી શક્તિથી કે આપણી વાણીથી કેટલું કરીએ. એ જ્યારે રીઝે એટલે બેસ્ટમાં બેસ્ટ જો તમે જીવનની સફળતાની કોઈ ચાવી જોવી હોય ને તો એ છે કે ઉપરવાળાને રાજી કરવા જીવતા થઈ જાઓ. એ જે કામ કરશે ને એવું આ દુનિયામાં બીજું કોઈ નહીં કરી શકે. કર્મણી એવા અધિકારસ્તે માં ફલેશુ કદાચન. એટલે બિલકુલ એ ડોક્ટર સાહેબ એમ કહેતા કે રોજ હું ઈશ્વરને પ્રાર્થના કરી પછી ઓપરેશનમાં જાઉં. જીવનમાં આપણે ઘણીવાર અનુભવાય કે આપણે બધું બહુ ધ્યાન રાખ્યું હોય પણ એ ઉપરવાળો જે મેર કરે ને કામ થાય એ બીજા. મારો આનો મતલબ એવો નથી કે પુરુષ પ્રયત્ન ન કરો, પુરુષ પ્રયત્ન પૂરો કરવાનો છે, પણ પુરુષ પ્રયત્નની સાથે સાથે ઈશ્વરની પ્રાર્થના એ બહુ મોટું કામ કરે છે. કોઈ પણ તમારા દીકરાઓમાં વ્યસન હોય, કાંઈ પણ હોય, અને સત્સંગનો યોગ અને બીજી ઈશ્વરની પ્રાર્થના. કોઈને કોઈના તરફથી કોઈની સાસુબા જરા વધારે બોલતા હોય, ખીજાતા હોય, રોજ તમે ભગવાનને પ્રાર્થના કરો. તમારાથી થાય એટલા તમે એને રાજી કરવાના પ્રયત્ન કરો, પણ દિલથી ઈશ્વરને પ્રાર્થના કરો કે મારા બા હારે સંબંધ સારો થાય, મારા બા મારી ઉપર પ્રસન્ન થાય એવું થાય. ભગવાન જરૂર સન્મતિ દે. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ, ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે. આ ગાંધીજી આ ધૂન ગવડાવતા. અને એટલા માટે તમારા ધંધા માટે, સ્વાસ્થ્ય માટે એક દવા હોય છે સ્વાસ્થ્ય માટે, અને બીજી ઈશ્વરની દુઆ હોય છે. આ કોઈ સંતની, કોઈ એવા પવિત્ર ભક્તની દુઆ મળે, એનો આશીર્વાદ મળે, એ પણ કામ બહુ મોટું કરે છે. અમારે જામનગર જાઓ ને, જામનગરમાં એક સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, અને ત્યાં ઝવેરબાઈ એક કચ્છ ભુજની બાઈ સાસરે પરણીને જામનગર આવેલી, અને સ્વામિનારાયણની સત્સંગી બાઈ એટલે પર પુરુષનો સ્પર્શ ન કરવો એ નિયમ જીવનમાં પૂરું પાડે કે જિંદગીમાં પોતાના પતિ સિવાયના કોઈ પુરુષનો સ્પર્શ ના કરવો.
હવે એમાં આ ઝવેરબાઈને આંખમાં ઝામરનો રોગ થયો અને ધીરે ધીરે આંખ દેખાતું બંધ થવા માંડ્યું. એટલે એના સાસુ સસરા દવાખાને લઈ ગયા અને ડૉક્ટરોએ એવું કીધું કે આનું ઓપરેશન કરવું પડશે, ઝામરનો રોગ છે. એટલે આ બાઈને એમ થયું કે મારું ઓપરેશન થશે એટલે પર પુરુષોનો સ્પર્શ તો થશે. બાઈ રોજ મંદિરે જાય, ભગવાનની પાસે પ્રાર્થના કરે. ઓપરેશનની ડેટ હજી આગી હતી, એકાદશીનો દિવસ ને 12ને દિવસે ઓપરેશન. અને ઝવેરબાઈ સ્વામિનારાયણ મંદિર જામનગરમાં જઈ ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરે કે હે મહારાજ, મારું જે વ્રત છે પર પુરુષનો સ્પર્શ ના કરવો, એ વ્રતની લાજ રાખવી એ હવે તારા હાથમાં છે. અને આ બનેલી ઘટના જામનગરના ઘનશ્યામ મહારાજને આટલી પ્રાર્થના કરી અને બાઈ આમ પ્રદક્ષિણા કરે મંદિરમાં. અને ભગવાન સ્વામિનારાયણ એક બાઈનું રૂપ લઈને આવ્યા અને આવડી આ ઝવેરબાઈનો હાથ પકડ્યો. બેન, કેમ તમને આંખે ઓછું દેખાય છે? તો કે હા, ઝામરનો રોગ થયો છે ને ઓછું દેખાય. અરે કે મારી પાસે બહુ એક ખારા ટીપા છે, લ્યો હું નાખી દઉં, એનાથી સારું થઈ જાય. અને મંદિરના પ્રદક્ષિણાના બાકડે એ બાઈને હુવાડી અને બાઈ બનીને જે આવેલા ભગવાન એણે એ આંખમાં ટીપા નાખ્યા અને બાઈને સારું થઈ ગયું. અમારો માવદાન કવિ ગઢવી એમ લખે કે આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી, સ્વામી નારાયણ સત્ય છે. જરૂર સફળ થવા, સુખી થવા પુરુષ પ્રયત્ન પહેલો કરવો. 2-3 ચીજ મારે તમને આજે કહેવી છે કે એક પુરુષ પ્રયત્ન, બીજી ઈશ્વરની પ્રાર્થના અને ત્રીજો કોઈ વડીલોના આશીર્વાદ. આ 3 ચીજ સફળતાની મૂળભૂત કારણો છે જે મને જીવનમાં લાગ્યા એ તમને કહું. એક તો દિલથી પુરુષ પ્રયત્ન કરવો જોઈએ. કંઈ પણ સફળ થવા, કંઈ પણ આગળ જવા, પ્રગતિ કરવા માણસે તનતોડ મહેનત, દિલથી પુરુષ પ્રયત્ન કરવો જોઈએ. પુરુષ પ્રયત્નમાં એક રતિવા કસર ન રાખવી. મારે આજે 50 વર્ષ થવા, 45 47, હું બહુ વર ગણતો નથી, જન્મદિવસ ઉજવતો નથી એટલે બહુ ખ્યાલ ન રહે, પણ 45 ઉપર તો થઈ ગયા. પણ આજની તારીખમાં મને કોઈ દી એમ નથી થયું કે મને આળસનો અનુભવ થયો હોય. રાત દાડો ગમે એટલો દાખલો કરવાનો હોય. ભણનારા વિદ્યાર્થીઓને બી પ્રેરણા માટે કહું કે આજની તારીખે એકની એક જગ્યાએ 8 કલાક મારે વાંચવાનું હોય ને, મને ઊભું થવાનું મન ન થાય. વિદ્યાર્થીએ વાંચવામાં મહેનત કરવી જોઈએ. જે કંઈ આપણે પુરુષ પ્રયત્ન કરીએ એનું ફળ ઈશ્વર આપતા હોય. પહેલો પુરુષ પ્રયત્ન, એમાં સેજ પણ કસર ના છોડવી. બીજી, જેની તમે ભક્તિ કરો છો, ઈશ્વરની પ્રાર્થના, એ પણ બહુ મોટું કામ કરતી હોય છે. અને ત્રીજું, કોઈ ગુરુ કે કોઈ સંત કે કોઈ મા બાપ કે કોઈ પવિત્ર આત્માનો આશીર્વાદ, એ પણ જીવનની આખી પરિસ્થિતિને બદલે. આ 3 વાનું મહાભારતનું યુદ્ધ થવાનું હતું અને આમ બરોબર હામી હામી 2 સેનાઓ ઊભી રહી ગયેલી. અને એ સમયે યુધિષ્ઠિર રાજા પોતાના હથિયાર છોડી વગર હથિયારે કૌરવોની સેના તરફ ચાલતા થયા. પાછળ પાછળ 4 ભાઈઓ જાય. અર્જુન પૂછે, ભાઈ તમે ક્યાં જાવ છો? કાંઈ બોલે નહીં યુધિષ્ઠિર, ચાલ્યા જાય. એની પાછળ 4 ભાઈઓ, એની પાછળ કૃષ્ણ જાય. એટલે કૃષ્ણએ અર્જુનને એટલું કીધું કે એ ક્યાં જાય છે ને શું કરવા જાય છે એ મને ખબર છે. તે અર્જુન કે બાપલિયા કયો ને તમને ખબર હોય તો. એ કે એ યુધિષ્ઠિર જાય છે ને દાદા ભીષ્મના આશીર્વાદ લેવા માટે જાય છે. કે આમ તમે આમ વિચાર તો કરો, જેની સામું લડવાનું એના આશીર્વાદ લેવા માટે યુધિષ્ઠિર જાય. અને યુધિષ્ઠિર આમ ભીષ્મ દાદાના રથ પાસે ઊભા રહી પ્રદક્ષિણા કરી, 2 હાથ જોડીને પહેલાં તો એ પ્રાર્થના કરી કે હે દાદા, અમે તમારા દીકરાઓ કહેવાય, અમારે તમારી સાથે યુદ્ધ કરવાની નોબત આવી છે. સૌથી પહેલાં અમને યુદ્ધ કરવાની તમે આજ્ઞા આપો. નમ્રતા જો તમે, એનો વિવેક છો. અમને સૌથી પહેલાં આપણી જગ્યાએ હોય ને કે દાદો તો 2નો છે ને માળો એક બાજુ ગયો ઉડાડી નાખો, નહીં. હા દાદા, અમને આજ્ઞા આપો. ભીષ્મ દાદાએ કીધું, બેટા કર્માનુસાર જે કંઈ ઘટના ઘટી, હું તમને આજ્ઞા આપું છું, તમે પ્રેમથી યુદ્ધ કરો. અને પછી બીજી વાત યુધિષ્ઠિરે એ કીધી કે દાદા, હું જાણું છું કે તમને કોઈ આ દુનિયામાં પરાજિત કરી શકે એમ નથી. અમને એવો રૂડો આશીર્વાદ આપો કે આ યુદ્ધમાં અમારો વિજય થાય. અને ત્યારે ભીષ્મ દાદા એટલું બોલ્યા કે જો બેટા, મેં નિયમ લીધો છે કે હું યુદ્ધ તો કૌરવોની બાજુ જ કરીશ, પણ જા આશીર્વાદ તને દઉં છું કે વિજય તારો થાય જાય. આ તમે જો
ગુરુદ્રોણ પાસે ગયા યુધિષ્ઠિર રાજા, આ જ વાત કરી. ગુરુદ્રોણે પણ એટલું કીધું કે જો તું મારી પાસે આશીર્વાદ લેવા ન આવ્યો હોત ને તો હું તને શ્રાપ દઈ દેત કે તારો પરાજય થાય, પણ તું નમ્ર બનીને આશીર્વાદ લેવા આવ્યો, માટે જા આશીર્વાદ દઉં છું કે વિજય તારો થાય. કૃપાચાર્ય પાસે ગયા, ત્રણના આશીર્વાદ લીધા, અને ઓલો દુર્યોધન કોઈ પાસે ન ગયો. એટલે મારે તમને આ વાત કેવી છે. અને તમે જો કે દાદા ભીષ્મ યુદ્ધ ભલે ઈ બાજુ કરતા હતા, પણ વિજય પાંડવોનો થયો છે. એટલે સફળતામાં, પ્રગતિમાં આ ત્રણ સાધન તમને મેં બતાવ્યા: પુરુષ પ્રયત્ન, ઈશ્વરની પ્રાર્થના અને વડીલોના આશીર્વાદ. આ ત્રણથી માણસ બહુ સફળ થાય.